કેમ છો મિત્રો? બધા મજામાં છો? તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. આમ જો અત્યારમાં ખેતર કપામાં વીણી આ કેટલી આવી ગઈ છે. અત્યારે તો આજ છે દિવાળી, નાય ધોઈને થઈ ગયા છે કમ્પ્લેટ. ને અત્યારે જવાનું છે ને આવડા બધાને ક્યાં જવાનું ખબર? જય માતાજી બધાને. આજ અમારે મોવા છે ને ખરીદી કરવા જવાનું છે. કપડાની ખરીદી, ફળાચિયાની ખરીદી કરવા જવાની છે યાર. કપડાની ખરીદી કરવા જવાનું છે? હા. તો અત્યારમાં એવું છે, તૈયાર થઈ ગયા છીએ ને જવાનું છે મોવા ખરીદી કરવા. માડી જો કપા વીણે છે જરા. આ છે ને અત્યારમાં એક થેલી કપા ભરી આવી કા? હા, એક થેલી અત્યારમાં ભરી આવી, પછી મોવે દઈ આવી, પછી પાછા દાહુ વીણવા હાંજના. એવું હે. તો અત્યારમાં તૈયાર થઈ ગયા છીએ, જાય છે મોવા છે ને બધી ખરીદી કરવા પડે છે. હર્ષિતા બેન સાથે જય માતા, જય માં મોગલ કપડા લેવા દાવા છે. કપડા લેવા દઉં અત્યારમાં. હાલો ફટાફટ જાય કપડા લેવા અને તૈયાર થઈ ગયા છે. એમાં ટકુ ભાઈ તો તૈયાર થઈને ભાગી ગયો. કેમ કઈ ગયો? જરા જરા અહીં જરા ટકુ ભાઈ અહીંયા તમારે કેમ કે દઉં ફડાચા લેવા દાવા છે મોવા. ફટાક્યા લેવા? હા. બીજું શું લાવવાનું? ફડાચા, કપડા. હા. પછી બૂટ ને ઓલા છે. બૂટ એ લાવવા દો? હા. બૂટ એક દી હોય, હું બૂટ પહેરીને કરવા? એક દી ન હોય હો. એવું કરવું? પછી કામ આવે. હાલો હાલો ફટાફટ તાર. But I'm so તો ભાઈને મિત્રો તો મોવા પોકવા આવ્યા છે. કેટલા સવારે છે? 4 સવારે ગાડી છે એટલે વિડીયો કવિશમાં બનાવવાની કા 4 સવારે ગાડી જો મોવાના રસ્તે જાય છે. આમ રસ્તો કહેવાય 8 નંબર. ચાલો તો મોવા પોકી જઈને ફટાફટ હું ખરીદી કરી તમને બતાવું. વિડીયોમાં ઠેઠ લગી છે ને બન્યા રહે. frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take એટલે મિત્રો તો મોવા પોકી ગયા છે. અમારા ભાઈને તો ભૂખ લાગી ગઈ કા હર્ષિતા બેન બે ગણું ખાવું હતું ખાવા મારે નથી ખાવું. અહીંયા ખાવું ખરીદી થઈ ગઈ ઘણી ખરીદી એને થઈ ગઈ ઘણી સજી ઘણી થઈ ગઈ. કેટલું લઈ લીધું? ઘણું લઈ લીધું. ઘણું ઘણું લઈ લીધું છે તો થોડું ઘણું બાકી છે. તો હાલો લઈ લઈને આપણે બે વાર ખાઈ લઈએ. મજા આવી ગઈ? ચાલો 3 ડીશ લઈ લીધી. શાક પૂરી ઊંધિયું ને ચાલો ખાઈ. તો એમ લીધો મોવા આપણે આવ્યા હતા. હર્ષિતા મમ્મીની બધા કપડાં લેવા આવી ગયા. અમારા રાહુલભાઈ ને સંજય બે કપડાં લેવા ગયા. પાકાભાઈ ને ત્રણે જાવું ને કપડાં લેવા. હાલો પેલા જેકની દુકાને થઈ. હા લીધા ને? બદલાવાના હે? બદલાવાના છે એવું છે? હા જેક લાખ ચાલો તો ભાઈ. આમ ગળદી તો આમ કેટલી ગળદી છે મોવામાં. દોઈની ગળદી છે. બહાર રેડી લો. ઓ ગળદી હશે આજ બહુ મોવામાં. દુનિયાની ગળદી છે જો. આ શું છે દિવાળીનો છેલ્લો દિવસ છે કે નહીં એટલે ગળદી છે દુનિયાની. તો એમ લીધું આપણે કપડાં લેવા આવી જતા મોવામાં. મસ્ત મજાની દુકાન છે એક. મેં તમને બતાવી દઉં તો મોવામાં આજુબાજુ રહેતા હોય તો આવજો આ દુકાને ભાઈને તમને મળાવું. જો ભાઈ કેમ છો ફેમિલી? અત્યારે નમસ્કાર ફેશન ની અંદર છે ને 50% નું ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. કોઈ બી વસ્તુ લેશો ને એમાં તમારે 50% નું ડિસ્કાઉન્ટ છે. બરોબર છે? અને એડ્રેસ ની વાત કરું ને તો ગાર્ડન રોડ રાધેશ્યામ મંદિર ની એક્ઝેક્ટ સામે નમસ્કાર ફેશન મહુવા. તો મિત્રો તો નમસ્કાર. મને કપડાં લઈને લઈ આવ્યા છીએ અને અમારા અનિરુદ્ધ ભાઈનું કપડાં લઈ લીધું. અહીંયા બે ભાઈ પાગોડ બે ભાઈ ગોતે છે જડે તો હા એ જો જગભાઈ દુકાને જવાનું જો અહીંયા દીધું જેક લાઈફ સ્ટાઈલ. હા ભાઈને કપડાં બદલાવાના છે જવાનું કાં જો આ લીધેલા છે ને એ બદલાવાના છે. જેક તો ભાઈ તો કાંઈ હશે નહીં ત્યાં કેદારનાથ ગયેલા છે ને જો એની દુકાન અહીંયા. હાલો ફટાફટ અહીંયા કપડાં લઈ લઈ પછી જઈ ત્યાં. તો જેકભાઈ નથી કપડાં લઈને લઈએ ને રાહુલભાઈ જો બધાને સોડાને ચાલુ કરાવી દીધું કા જો અમારા અનિરુદ્ધભાઈ સોડા પીવે છે. ના એ જો જેકભાઈની દુકાન અને અમે અહીંયા શ્રીજીમાં સોડા પીવા જઈએ. ટ્રાફિક પણ બહુ છે. ટ્રાફિક બહુ ટ્રાફિક છે મોવામાં આજે. જો ટ્રાફિક તમે મોવાની જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે. હા છે ને દિવાળી છે ને તો એટલી ટ્રાફિક છે કારણ કે ખરીદી કરવાવાળા જ બધા આવેલા છે બહુ. તો અમે લીધો ફટાક્યા લઈ લીધા અમારે રાહુલભાઈને ફટાક્યા લાડ લીધા બધા. જો અમારે અનિરુદ્ધભાઈ કોથળો ભરી લીધો કા પેલો ભરી લીધો ને અહીંયા મમ્મી એક પેલો પકડી દો બીજો જામ જો આપણી ફટાક્યા દુકાન જ છે. અહીંયા કેવા મસ્તી પડે છે. ભાગો ને રાહુલ હાલો તો નીકળી જાય.
તો મિત્રો તો બધી ખરીદી કરી લીધી છે બધા જો વીએ પાવભાજી દાદો પાવભાજી ચાર આવી ગઈ છે બીજી બને છે ખાઈ પી ભાગવું ને હવે અરે એલા શું કરવું ને દિવાળી કરવી હાલો પાણીની બોટલ લઈ આવવાના પાણીપુરી પણ પાવભાજી આવી ગઈ છે હાલો તો પાવે આવી જાય મળો લેવા હાલો મળો ખાવા પછી ભાગી જવું ને હવે હાલો ફટાફટ ફેમિલી જો મુવાથી વીએવા છે ને ઘરે પગી જાય ને હાવ થાકી જાય કારણ કે ગળદી હતી મુવામાં બહુ ને ખરીદીવાળા છે ને દિવાળી મહિનો હતો ને બહુ પબ્લિક હતું ખરીદવા માટે ને છે ને અમારે લેવાના હતા કપડાં ને એવું આ ભાઈ હતું કાં જો એ ફડાક્યા કેટલા લેવું એ બે તો પેકેટ તો ફડાક્યા લાવ્યો બૂટ લીધા એના ચંપલ લીધા કપડાં 2 જોડ લીધા કલર લીધા આપણા લોકો હર્ષિતા ચંપલ લીધા ને ત્યાં મેં ચપ્પલ લીધા બીજું મેં તો કઈ નહીં જો આ બધું કેટલું લઈ લીધું આ મોજા લેવા હાથ 4-5 જો તો લીધો હાથ પડી ગઈ છે ને બે ગયા છે વાળું કરવા જો હર્ષિતાબેન અમારે વાળું દે છે બધું શાક રીંગણા બનાવજો રોટલા બનાવેલા છે ને આને તો તાવ આવી ગયો હે થાકી ગઈ વાળું ના કરવાનું એને થકાઈ ગયું છે મોબાઈલ જ્યાં કરીને વાળું ના કરવું હવે ને છે ને મેરાય એમ જવાનું છે આગળ એક ભાઈનું મેરાયું છે તો ઘડી પર જોતા આવી ફડાચ્યા બડાચ્યા ફોડી ને આ ભાઈને તો કીવુંનો ફડાચ્યા ફરવાનો રસ છે કા એ તો ખાવાય નહોતો આવતો એને ફડાચ્યા જ ફોડવા છે જો એવું છે ચાલો મેરા એમ જાવું તો બતાવીશું નકર આપણા વિડીયો છે ને એન્ડ આપી દઉં ચાલો આપણે જવું તો કદાચ જાવું મેરા એમ જોવા તકડી કરો મેરા એમ હું હોય ચાલો તમને બતાવીશું તો પેલા વાળું કરી લઈએ અને કે બીડી બોમ હા કેમ ફૂટા એ લાદો ઠેકડો મારીને તો જાય વી ગયો લે પડ બીડી બોમ પડ તું કેતો ને બીડી બોમ હીટ ઘા કરી દીધો એ વાહ 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 પડ જઈ કેમ તો ઘા કરી દીધો વાહ જો ફડાચ્યા ફોડવાનું ચાલુ થઈ ગયું હે અમારી મમ્મીને શીખવાડે હે કા હું તો બીવું બહુ આગળ ચડે હા બીવે 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 ઈ કા ફૂટે નહીં જો દાય જો એટલે તો ઈ બીન તા વહી ગઈ છે આપણે દાડમ ફેંકવી નાખ્યું છે હવે આપણે મોટો બોમ્બ ફોડવાનો છે ફટાચ્યાથી આપણે બહુ બહીન મોટો બોમ્બ આપણો આ મોટો બોમ્બ છે આ તો આપણે બીચર બેઠા બેઠા ખાંડલે બેઠા બેઠા પ્લોટ વાળી ફોડ્યા કરતા આ કઈ બળતરા જ નહીં રહો એટલે બે ના ફૂટા એ 3 ફૂટા 2 નો ફૂટા તો ફેમિલી જો બધા મેરા એમ ભાગ્યા છે કા હા મેરા ઈ જોવા દઈ છે જોવા ને થોડા કે તો લઈ લીધા માં ટોની રૂમ મેન બધે જાય છે મેરા જોવા ચાલો ફટોફટ જાય ત્યાં સાઈન લો કર દે આને કર દે લે આમ આમ લે કેટલો ડાયો એ ગોલ્યા તાર બાપાને કર દે લે પકડ રાખું લે ગોલ્યા તાર બાપા વિડિયો માં આવશે લે પાછા કર દે આયા કર દે બેટા એક આયા કર દે કવિયાંશ રિસીવ કર લે કવિયાંશ તારા મોઢે કરે તારા મોઢે આયા કર આયા તું તો કર લે કર આના કેટલું ગો હું લે બસ લે કર દે કેટલા સાઈન લે તા કે રહી તો તો ફાઇનલી મિત્રો તો આપણે મેરાઈની શરૂઆત થઈ ગઈ છે મેરાઈ બનાવવા માટે છે ને પહેલા આપણે નાળિયેર કાપવું પડે જો કરોથી નાળિયેર કાપી છે નાળિયેર કાપી એમાં છે ને દીવો કરવાનો હોય પછી છે ને ફરતા પોપર શેરડીના સાઠામાં એ નાળિયેરને ઊભું રાખવાનું હોય પછી એમાં દીવા કરવાના હોય તો આ નાળિયેર કાપી નાખી પેલા પછી તમે જો આગળ જોવો કેવી રીતે મેરાઈ બનાવવાનું હોય એ તમે બતાવું તો મિત્રો તો મેરાઈ માટે તો નાળિયેર ફોલીને કમ્પ્લીટ કરી નાખ્યું છે કાચલી કાપી નાખી છે ને હવે તો આવી રીતે ગોઠવવાનું છે શેરડીના સાઠાના 4 ચીરા કરવાના બરાબર વચમાં નાળિયેર ઊભું રાખવાનું પછી છે ને કાસો દોરો બાંધી દેવાનો એને કાસો દોરો બાંધીને નાળિયેરની કાચલી એવી રીતે રહે અંદર પાછો દીવો કરવાનો હોય એટલે એવી રીતે કાસો દોરો બાંધી દેવાનો ફરતો છે ને કાસો દોરો બાંધીને એટલે હું નાળિયેરની કાચલી એમને રહી જાય ત્યારે ફાડું કર્યું હોય એની વસાલે નાખી દેવાનું એટલે એ રહી જાય. તો મિત્રો જો આપણે આકડાના ફીંડવા લઈ લીધા છે એના આપણે પોપટ બનાવવાના છે જો ફરતા રંગી નાખ્યા છે એની સાસ ને એવું બધું એવી રીતે પાંદડા બાંધી દેવાના અને ફીંડવા બનાવીને એના પોપટ બનાવવાના એ જો ફરતા 4 પોપટ લગાડી દેવાના તેલ બધું દીવો કરીને એ બધું મોઢું રહીને એવી રીતે લગાડવાના એવી રીતે લગાડી દીધા છે
જો હા મેરા એવું કમ્પ્લીટ કરી નાખવાનું આવે દોરા બાંધી દેવાના એટલે શું છે ફિટ થઈ જાય કમ્પ્લીટ હાલ આખું કમ્પ્લીટ થઈને બતાવો તો મિત્રો તો આવી રીતે મેરા એવું કમ્પ્લીટ થઈ ગયું છે કેવું લાગે એ કોમેન્ટ કરીને કહેજો મિત્રો તો આવી રીતે મેરા એવું હાથ ઘેરે જવાનું હોય તો હાથ ઘેરે છે ને તેલ નંબાવા જવાનું ને આવી રીતે હાથ ઘેરે ઉતારે તો હાથ ઘેરે આટો મારવાનો છે તો હાલો ફટાફટ આટો મારી લેવાનો હાલો 4 ઘર કમ્પ્લેન બસ હમણાં ઉતારવાની હમણાં ઉતારી નાખો હાલો નામી ગયો બા રેડી તો ફેમિલી મેરા કમ્પ્લીટ કરીને આપણે વ્યવસ્થિત કરીને વાગી જાય કેટલા ખબર છે જો 12 વાગી જાય 12 વાગી જાય ને મેરા કમ્પ્લીટ કરીને અત્યારે આપણે આવ્યા છીએ ફડાક્યા છે ને બહુ પડ્યા છે ને તો હાવ છે ને થાકી જાય કારણ કે આ દિવસે જેલા હતા મોવા ખરીદી કરવા ને અત્યારે પાછા છે ને મેરા એમાં જાય ને ફડાક્યા પડ્યા ને હવે છે ને કાલે આપણે છે ને બેસતું વર્ષ નહીં થાય કારણ કે કાલે છે ને ધોકો છે તો પમદી છે ને બેસતું વર્ષ થશે તો મિત્રો છે ને અગાઉ તમને બધાને કહી દો નવા વર્ષના બધાને રામ રામ વિડીયો તમે છે ને ધોકાના દિવસે જોતા હશો કારણ કે આજ અપલોડ કરી ને ધોકાના દિવસે તમે વિડીયો જોશો નવા વર્ષના બધાને શુભકામના હવે આપણે આ વિડીયો પૂરો કરીશું અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો તો ચાલો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં